નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર। આજે આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયના પાઠ નંબર 3 દમયંતી સ્વયંવરના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 12ના ગુજરાતી સહિતના બધા જ વિષયના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો, પીડીએફ અને બુક વિશેની માહિતી તમને મળતી રહે। ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર 3ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો સવાલ, દમયંતી પોતાના પિતા આગળ કઈ રીતે મૂંઝવણ રજૂ કરે છે? તો જવાબ આવશે કે દમયંતી પોતાના પિતા આગળ મંડપમાં પોતાને 5 નળ દેખાતા હોય સાચા નળને કઈ રીતે ઓળખવા એ અંગેની મૂંઝવણ રજૂ કરે છે। બીજો સવાલ, સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે? તો સ્વર્ગમાંથી ઇન્દ્ર રાજા, વરુણદેવ, અગ્નિદેવ અને યમરાજ એમ 4 દેવો સ્વયંવરમાં આવ્યા છે। ત્રીજો સવાલ, ભીમક રાજા દેવોને ઓળખવામાં દમયંતીને શી યુક્તિ બતાવે છે? ભીમક રાજા દેવોને ઓળખવામાં દમયંતીને યુક્તિ બતાવે છે કે તેમની આંખો પલકારો નહીં કરે, તેમના વસ્ત્રો વિરજ એટલે કે સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે। ચોથું, કળિયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો શી રીતે મળ્યો? એક દિવસ સંધ્યા સમયે નળ જળથી પગ ધોતા હતા, એવામાં તેમની પાની કોરી રહી જતાં કળિયુગને તેમના શરીરમાં પ્રવેશવાનો મોકો મળ્યો। મિત્રો, ધોરણ 3થી 12ના બધા જ વિષયના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તે સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અથવા તો જો બુક જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપી છે, ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા તો અહીંયા નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક્ટ અથવા તો સંપર્ક પણ કરી શકો છો। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો સવાલ, ચારેય દેવોએ એકબીજાને શાપ આપ્યા, શા માટે? ઉત્તર, ચારેય દેવોમાં સર્વપ્રથમ ઇન્દ્રે અગ્નિને શાપ આપ્યો કે તેનું મુખ વાનરના જેવું થજો। અગ્નિએ ઇન્દ્રને શાપ આપ્યો કે તેનું મુખ રીછના મુખ જેવું થશો। વરુણે મનમાં યમને શાપ આપ્યો કે તેનું મુખ માંજરાના જેવું થશો। અને ધર્મે વરુણને શાપ આપ્યો કે તારું મુખ શ્વાનના મુખ જેવું થજો। ત્યાર પછી બીજો સવાલ, નળ અને દમયંતીનો પ્રસન્ન દાંપત્ય પ્રેમ વર્ણવો। દમયંતી અને નળ રાજાના લગ્ન થયા। બંને સાથે મળીને સત્ય અને ટેકનું પાલન કરતા હતા। બંને એકબીજાના કાર્યમાં સહભાગી થતા હતા। દમયંતીએ એક સાથે પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો। મધુર કિલકિલાટથી તેમનું આંગણું શોભતું હતું। આમાં પતિ પત્નીનું પ્રસન્ન દાંપત્ય જીવન સહસ્ત્ર વર્ષો સુધી અવિચળ રહ્યું। ધોરણ 3થી 8ની અધ્યયન પોથીના બધા જ પાઠના જે સોલ્યુશન છે તેમની પીડીએફ અથવા તો જો બુક જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો અહીંયા નંબર આપેલો છે તેના ઉપર કોન્ટેક્ટ અથવા તો સંપર્ક કરીને પણ મેળવી શકો છો। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। એમાં પહેલો સવાલ, દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા? તો દેવોએ પ્રસન્ન થઈને નળ અને દમયંતીને કુલ 9 વરદાન આપ્યા। દરેક દેવ 2-2 વરદાન આપ્યા। સર્વપ્રથમ ઇન્દ્રરાયે નળને લાખો વર્ષ સુધી સુકાય નહીં એવી કમળમાળા આપી। ઉપરાંત એક અશ્વ મંત્ર આપ્યો। એ મંત્ર ઘોડાના કાનમાં બોલતા તરત અશ્વ એક દિવસમાં 100 જોજન દોડી શકશે। અગ્નિએ વરદાન આપ્યું, તું અગ્નિથી દાજીશ નહીં અને તું જ્યારે મને યાદ કરીશ કે તરત જ હું પ્રગટ થઈશ। ધર્મે વરદાન આપતા કહ્યું કે તું જ્યાં સુધી રાજ ભોગવીશ ત્યાં સુધી તારા રાજમાં કોઈને રોગ નહીં થાય અને તારી કથાનું જે વાંચન કરશે તેને ક્યારેય ઝાંચવું નહીં પડે। અંતમાં વરુણે વરદાન આપતા કહ્યું કે તારા રાજમાં સૂકું વૃક્ષ નવપલ્લવિત થઈ જશે અને તું મારું સ્મરણ કરીશ કે તરત જ તારા રાજમાં જળ વરસશે। એ પછી દમયંતીને વર આપ્યો, તારા હાથમાં અમૃત સ્ત્રવ્યા થજો, એટલે કે તેના હાથમાં કોઈ પણ મૃત વસ્તુ મૂકવામાં આવશે તો તે તરત જ જીવંત થઈ જશે। મિત્રો, ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા એપના અલગ અલગ બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તમે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો, પીડીએફ, બુક અને તેમના વિષયની માહિતી તમને પ્રાપ્ત થતી રહે। હવે અહીંયા તમને જોઈ શકો છો બારકોડ આપેલા છે, એ સ્કેન કરી અને તમે તેમાં જોડાઈ શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, દમયંતી સ્વયંવર કડવાની કથા તમારા શબ્દોમાં લખો। વિદર્ભ દેશના રાજા ભીમકે તેમની પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો હતો। હંસે દમયંતી આગળ નળ રાજાનું વર્ણન કર્યું હતું। ત્યારથી દમયંતીએ નળને જ વરમાળા આરોપવાનું નક્કી કર્યું હતું, પરંતુ દમયંતીને પરણવા ઉત્સુક ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને જળે નળનું રૂપ ધારણ કર્યું હતું।
દમયંતી નળને વરમાળા પહેરાવવા આવી ત્યારે નળરૂપે આવેલા આ 4 દેવોએ પોતાની ડોક આગળ કરી. દમયંતી વિમાસણમાં પડી. આમાં સાચો નળ કયો? તેણે પિતા પાસે પોતાની સમસ્યા રજૂ કરી. ભીમકે કહ્યું, તું જ માત્ર આ 5 નળને જુએ છે, બીજું કોઈ નહીં. જે દેવો નળરૂપે આવ્યા છે તેમની આંખ એક પણ પલકારો નહીં કરે. તેમના વસ્ત્રો વિરજ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે. દમયંતી આશા સાથે ફરી મંડપમાં પહોંચી, પણ એક દેવ પોતાનો કંઠ આગળ કરે. આથી દેવોએ એકબીજાને શાપ આપ્યો. એ પ્રમાણે ઇન્દ્રના શાપથી અગ્નિ વાનરમુખા થયા, અગ્નિના શાપથી ઇન્દ્ર રીછમુખા, વરુણના શાપથી યમ માંજરમુખા અને ધર્મના શાપથી વરુણ શ્વાનમુખા. આ તો સરસ મજાના 4 વર થયા. ઇન્દ્રને થયું કે આપણે ખોટો વેશ લીધો. યમે કહ્યું, શા માટે તમે લોકોમાં હસીને પાત્ર થાવો છો? અંતે સૌએ એકબીજાનો શાપભોગ કર્યો. ફરી દમયંતીને 5 નળ દેખાયા. તેણે સૌને તેમના પિતાનું નામ પૂછ્યું તો કહે, વીરસેન પાંચેયના બાપ. હવે શું કરવું? આ જોઈ તેની દાસી હસી. તેની વિમાસણ દૂર કરવા તેની સખીએ સૂચવ્યું, અરે આ કપટી નળને છોડ, હું તને અનેક ગુણિયલ રાજાના નામ ગણાવું. દાસી અનેક રાજાના નામો ગણાવ્યા, પણ દમયંતીને એક પણ પસંદ પડ્યો નહીં. એવામાં નારદજી દરેક દેવની પત્નીને લઈ આવ્યા. સૌનું કપટ તેમજ પરણવાની લાલસા ખુલ્લી પડી ગયા. દમયંતીએ તેમને વિનંતી કરી, અમે તમારી ઉપાસના ભક્તિ કરીએ છીએ. તમે મારા પિતા ભીમક છો અને હું તમારી પુત્રી સમાન છું. દેવો લજવાયા. તેઓ મંડપમાં પ્રત્યક્ષ હાજર થયા. દરેક દેવે નળ અને દમયંતીને વરદાન આપ્યા, જે આ પ્રમાણે છે. ઇન્દ્ર લાખ વર્ષ સુધી ન સુકાય તેવી કમળમાળા આપી અને એક અશ્વમંત્ર આપ્યો. એ મંત્ર સાંભળી અશ્વ અંત્ર 21માં 100 જોજન દોડી શકશે. અગ્નિનું વરદાન, નળ અગ્નિથી દાઝશે નહીં અને નળ જ્યારે તેને યાદ કરશે ત્યારે તત્કાલ હાજર થશે. ધર્મનું વરદાન, નળ જ્યાં સુધી રાજ ભોગવશે ત્યાં સુધી તેના રાજમાં કોઈને એક પણ રોગ નહીં થાય અને નળની કથાનું જે વાંચન કરશે તેને જીવનમાં કદી ઝાંચવું એટલે કે માંગવું નહીં પડે. અંતમાં વરુણનું વરદાન, તારા રાજ્યમાં સૂકું વૃક્ષ નવપલ્લવિત થઈ જશે અને નળ તેને સંભાળશે કે તરત જ જળ ઉત્પન્ન થશે. દેવોએ દમયંતીને પણ તેના હાથ અમૃત સવ્યા થજો એવું વરદાન આપ્યું. એ પછી તેઓ વિમાનમાં બેસી અને સ્વર્ગે ગયા. દોસ્તો, ફરી મળીશું આપણે પાઠ નંબર 4ના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે. પાઠ નંબર 4ના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, ઉપર આઈ બટનમાં પણ આપેલી છે. તો જરૂરથી આ પાઠ નંબર 4ના સ્વાધ્યાયના સોલ્યુશનનો પણ અભ્યાસ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.